નમસ્કાર મિત્રો, આજના આઈકેઆઈના આપણે ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આઈકેઆઈના સોલાર ટેકનિશિયન ટ્રેડના સલામતીના નિયમો અને સલામતીના ચિહ્નો તે લેસન અંતર્ગત આપણે માર્ગદર્શન મેળવીશું. સૌથી પહેલાં આપણે જાણકારી મેળવીશું કે સોલાર એનર્જી છે શું, કે એક કન્વેન્શનલ એનર્જી છે કે જે આપણને નેચરલી કુદરતી રીતે આપણને મળે છે, કે જેને આપણે કેમિકલ એનર્જી જેમ બેટરીમાં કન્વર્ટ કરીને આપણી જેવી જરૂરિયાત છે ઇલેક્ટ્રિસિટીમાં તેમાં કન્વર્ટ કરીએ છીએ કે જેથી આપણી જરૂરિયાત પૂરી થઈ શકે. અત્યારે ભારતમાં સોલાર એનર્જીની ઇન્સ્ટોલ કેપેસિટી 82.63 ગીગાવોટ છે કે જેને આપણે 2030 સુધીમાં 500 ગીગાવોટ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. કે જે આપણે જેમ ભારતમાં સોલાર એનર્જીની ક્ષમતા વધશે તેની સાથે આપણે તેના સલામતીના નિયમો અને તેના ચિહ્નોનો શિસ્તબદ્ધ રૂપે અમલીકરણ થાય તેના બી પ્રયાસો કરવા પડશે. તેવી જ રીતે પ્રત્યેક ઔદ્યોગિક એકમ એક સુરક્ષા નીતિ બનાવે છે કે જે બી એકમ છે, આપણા ઇન્ડસ્ટ્રીયલ એકમ છે કે ભાઈ કોઈ સરકારી એકમ છે, તેમાં કોઈ બી પ્રિમાઇસીસમાં ગયા પહેલાં આપણે સલામતીના નિયમો અને તેના ચિહ્નો કે પ્રિમાઇસીસમાં નિર્ધારિત કરેલા હોય છે કે જે આપણે અમલીકરણ કરવા પડે છે. આપણે સુરક્ષા નિયમોનું પાલન કરી કામ કરવામાં ઝીરો ઇન્જરીનો ખ્યાલ સાર્થક કરી શકીએ તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. ઔદ્યોગિક સલામતીની બાબતમાં ડ્યુપોન્ટ કંપની જે અમેરિકાની કંપની છે કે જે 120 વર્ષ જૂની છે, તેમાં અત્યાર સુધીમાં એક બી બનાવ બન્યો નથી કે જે આપણે કેમિકલના કારણોસર કે સેફટી ફાયર સેફટીના લીધે કોઈ બી એવો બનાવ બન્યો નથી કે જેને આપણે છે ને ગણી શકીએ. એ એક મિસાલરૂપ બાબત છે આપણે જે આપણે દરેક કંપનીમાં તથા આપણે ભારતમાં બી જે નિયમો બનાવીએ છીએ સલામતીના, તેમાં આપણે એને એક મિસાલરૂપ બનીને તેનું અમલીકરણ કઈ રીતે એ કંપની કામ કરે છે, કયા નિયમો પાલન કરે છે તેનું આપણે ધ્યાન રાખીને આપણે આગળ વધવાનું છે. આપણે ઔદ્યોગિક સલામતીના નિયમો સૌપ્રથમ આપણે વર્કશોપ કે જે બી ફેક્ટરીમાં કામ કરીએ તેમાં આપણે કઈ રીતના કપડાં પહેરવા, શૂઝ પહેરવા તેની આપણે પ્રસ્તાવના મેળવીશું. આપણે કોઈ બી વર્કશોપ કે ફેક્ટરીમાં કામ કરતા હોય ત્યારે આપણો ડ્રેસ કોડ હંમેશા જે કે કંપનીના રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ તથા એ ચુસ્ત કપડાં આપણે પહેરવા જોઈએ કે જે બી કંપનીએ નિર્ધારિત કરેલા હોય ડ્રેસ કોડમાં અને જે મુજબ ના હોય એ આપણે પહેરવા જોઈએ કે જેથી આપણે ઇન્જરી કરવાથી બચી શકીએ. આપણે ઔદ્યોગિક એકમમાં ઘણા બધા એવા રોટેટિંગ પાર્ટ્સ હોય છે, મશીનો કે જેમાં આપણે કામ કરશું ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા કપડાના લીધે આપણે જોખમી કોઈ બનાવ ના બની જાય આપણી જોડે, બરાબર. એના પછી આપણે આવે છે સૌથી પહેલાં હેલ્મેટનો ઉપયોગ કરવાનો છે. એ બી આપણે નિર્ધારિત કરેલું જ હોય છે. જે બી આપણે એકમમાં જશો, બરાબર, તેમાં તમને કીધેલું જ હશે કે ભાઈ તમારે આ સલામતીના પગલાં લેવા માટે આ વસ્તુ પહેરવી જોઈએ કે તેથી આપણે એ અમલમાં મૂકીને આપણે એ પ્રમાણે પહેરવાના છે. જેવી જ રીતે આપણે હેલ્મેટ પહેરીશું કે એમાં બી 3 ભાગ હોય છે કે જે આપણો ઉપલો ભાગ હોય છે એ સટ્ટું હોય છે કે જે આપણને બાહ્ય ઇન્જરીથી બચાવે છે. પછી બીજો ભાગ હોય છે આપણો ચિહ્નનો ભાગ કે જેને આપણે લૂઝ નહીં કરવાનું, એને છે ને ટાઈટ કરીને આપણે શિસ્તબદ્ધ રીતે આપણે પહેરી શકીએ તે રીતનું હોવું જોઈએ. પછી બીજો ભાગ આવે છે એનો હાર્ડનેસ કે જે આપણા માથાના ભાગને પ્રોટેક્ટ કરે છે કે એને હાર્ડનેસ કહેવામાં આવે છે. તેના પછી આપણે કોઈ બી પ્રિમાઇસીસમાં કામ કરતા હોઈએ કે નવી કોઈ બી જગ્યાએ આપણે કામ કરવા જઈ રહ્યા હોઈએ તો તેમાં જે બી ટેન્કરના સાઇન લગાવેલા હોય છે જે તમે નોર્મલી જોયેલા બી હશે કે જે એ આપણા સેફટી માટે જ બનાવેલા હોય છે કે આપણે બિનઅધિકૃત રીતે અંદર નહીં જવાનું. ધારો કે કેમિકલના જોખમ હોઈ શકે છે, ઇલેક્ટ્રિકલ જોખમ હોઈ શકે છે. એટલે જે બી કંપની કે પ્રિમાઇસીસમાં ગુનો ટેન્કરના સાઇન લગાવ્યા હોય તે કંપનીમાં તમારે જે ઉપલા અધિકારી છે તેની પરમિશન લઈને જ પછી આગળ વધવું જોઈએ. તથા આપણે સેફટી માટે આપણે કપડાં પહેરવા જોઈએ, એ બધું આપણે કર્યું. એના પછી આપણી મેઇન સેફટી લેગની બી આવે છે, આપણા ફૂટની, કે જે બી આપણે પ્રિમાઇસીસમાં કામ કરશું, બરાબર, ત્યાં એવું બની શકે કે ભાઈ નીચે ઘણી બધી વસ્તુઓ પડેલી હોય કે જે આપણને ઇન્જરી કરવા લાયક છે કે જેથી આપણે એનું ધ્યાન રાખવાનું છે કે આપણે હેલ્મેટ કે એ તો પહેરશું કે જે આપણા મેઇન ભાગ છે શરીરનો, પણ આપણે એની સાથે સાથે જે બી કંપનીમાં એના ડ્રેસ કોડ કે એ પ્રમાણે સેફટી શૂઝ બી કીધા હશે. તથા આપણે ઊંચાઈ પર કામ કરતી વખતે આપણે ઘણીવાર એવું હોય છે કે આપણે સીડી જે એંગલ ઉપર તમે મૂકો છો એ એંગલ ઉપર તમારે સરકી જાય એનું કોઈ સંભાવના રહેતી નથી ને,
જો તો બી જો તમને એવું લાગે કે ભાઈ સંભાવના છે હું ઉપર જામ કામ કરીશ ને સરકી જઈશ, તો તમારે સૌથી પહેલાં છે ને તમારા જોડે જે બી વ્યક્તિ હોય કે જે સાથીદાર તમારા જોડે કામ કરતો હોય એને તમારે સૌથી પહેલાં એનો પગ છે ને નીચે ટેકવીને પછી જ ઉપર ચડીને કામ કરવાનું છે. જેવી રીતે તમે ઊંચાઈ કામ કરતી હોય કે સીડીને કે એનો સંદર્ભ સમજ્યો કે આપણે સેફટી માટે એ જરૂરી છે, કેવી જ રીતે જ્યારે તમે વધારે પડતી ઊંચાઈએ કામ કરો છો ત્યારે એવું બને કે સીડી બી પહોંચી ના શકે. એ કેસમાં તમારે છે ને સેફટી બેલ્ટનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. એ સેફટી બેલ્ટમાં તમારે છે ને 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેમાં 3 એના મહત્વપૂર્ણ ભાગ છે. એ એટલે એનો એન્કર કે જે આપણે વસ્તુ ઉપર એને ટેકાઈશું, બરાબર, એને એન્કર કહેવામાં આવે છે. પછી બી છે બોડી વેર કે જે તમને આ દેખાય છે કે જે આપણે પૂરી બોડી ઉપર પહેરીએ છીએ અને જે એન્કર અને આપણા બોડી વેર બંનેને કનેક્ટ કરે છે તેને કહેવામાં આવે છે કનેક્ટિંગ ડિવાઇસ, બરાબર. આપણે ત્રણેય વસ્તુ પરફેક્ટ ફિટ થયેલી છે કે નહીં એની ખાતરી કર્યા પછી જ ઉપર ચડવાનું છે. મશીન કે કોઈ બી સાધનને ઓપરેટ કરવો ત્યારે તમારે એ બી ધ્યાન રાખવાનું કે તમે તે મશીનના માહિતગાર છો કે નહીં. તમે જો માહિતગાર ના હો તો તમારો ઉપલી અધિકારી કે કોઈ બી તમારો સાથી કે કલીગ હોય, બરાબર, તેનું માર્ગદર્શન લઈને જ તમારે એ મશીન ઓપરેટ કરવાનું છે. જેવી રીતે આપણે સોલાર એનર્જીમાં આપણે સોલાર સેલનું કામ હોય છે, કેવી જ રીતે સોલાર સેલમાંથી જે એનર્જી આપણે જનરેટ થઈને જે નીચે બેટરી ચાર્જિંગમાં આવે છે બેટરીમાં, બરાબર, તેનું બી આપણે ધ્યાન રાખવાનું કે બેટરી ચાર્જિંગ રૂમ કઈ રીતનો ડિઝાઇન કરેલો છે. ડિઝાઇનમાં હંમેશા મોટા ભાગે વેન્ટિલેશનવાળા રૂમની જ પસંદગી કરવાની આવે છે, બરાબર. એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે બેટરી ચાર્જિંગમાં ગમે ત્યારે તમે કામ કરવા જાઓ સૌથી પહેલાં તમારે કોઈ બી બેટરીને હાથથી અડકવાનું આવતું નથી. ટેમ્પરેચર કે કંઈ કોઈ બી માપણી કરવાની હોય તો તમારે હંમેશા કોઈ મશીન વડે કે મીટર વડે જ એને ચેક કરવાનું હોય છે. એટલે તમારે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે તમારે હાથ કે એવું કોઈ જગ્યાએ અડવાનું નહીં બેટરીને. કેવી જ રીતે આ કોશનના સાઇન લગાવેલા છે. આપણે બેટરી ચાર્જિંગ એરિયામાં ગમે ત્યારે જાઓ ત્યારે આ બેટરી જ્વલનશીલ કહેવાય છે, બરાબર. એમાં તમારે કોઈ બી પ્રકારનું આપણે ચિનગારી કે એવું ઉદ્ભવવું ના જોઈએ. એવા સાધન બી આપણે અહીંયા યુઝ નહીં કરવાના. આપણે હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ અને પેનલ બોર્ડનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે કે જે આપણને પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઘણા ઉપયોગી છે. તો જ્યારે બી તમારે એમાં કામ કરવું હોય તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે નીચે તમારે રબર મેટ હોવી જોઈએ. રબર મેટ તમને ઇલેક્ટ્રિક શોર્ટથી બી બચાવે છે તથા તમે જ્યારે મશીન ઓપરેટ કરો છો જ્યારે લીકેજ કરંટ ભેગા થાય છે અંદર કે જે તમારા અર્થમાં તમને કોઈ નુકસાની ના પહોંચાડે તે માટે એને અર્થ કરવા માટે બી રબર મેટ ઘણી જરૂરી છે. આ થઈ ગયા આપણા સલામતીના નિયમો. હવે કેવી રીતે જ્યારે સલામતીના નિયમો આપણને ઘણા ઉપયોગી છે જે આપણને પાલન કરવા જરૂરી છે, કેવી રીતે આપણે સલામતીના ચિહ્નો, સુરક્ષાના જે ચિહ્નો છે તેનું બી પાલન કરવું જરૂરી છે. આપણે આ થઈ ગયા નિયમો. આપણે જ્યારે બી ઇલેક્ટ્રિક લાઇન સાથે કામ કરીએ છીએ, બરાબર, તેમાં બી આપણે ઘણી બધી વસ્તુઓ ધ્યાને રાખવાની હોય છે. કહેવતના મુજબ આપણે છે ને હંમેશા સાવધાની કાળજી રાખવાની છે તથા આપણે વ્યક્તિગત રીતે બી ઓવર કોન્ફિડન્સ કે એમાં કોઈ રહેવાનું કોઈ બી વસ્તુ આવડતી હોય, ભલે તમને ખબર ના પડતી હોય કે પડતી હોય, પણ હંમેશા તમારે ધ્યેયપૂર્વક અને વિવેકપૂર્વક કામ કરવાનું છે. તથા તમે જ્યારે બી કામ કરો ત્યારે તમારી પાસે હેન્ડ ટૂલ્સ તથા મટીરિયલનો ઉપયોગ કરવો જ આવશ્યક છે. અને ઇલેક્ટ્રિક લાઇન પર જ્યારે તમે કામ કરતા હો ત્યારે તમને શોક કે એવું ના લાગે એની માટે ખાતરી કરવા માટે તમારે હંમેશા તેને સ્વિચ બંધ રાખવી. અને જો કેવા સંજોગોમાં તમારે કામ કરવું જરૂરી જ હોય એવા કેસમાં તમારે હંમેશા હેલ્મેટ, ગ્લવ્સ અને ઇન્સ્યુલેટેડ બૂટ એનો ઉપયોગ કરવો. જ્યારે બી તમે રિપેરિંગ કામ કરો છો ત્યારે તમે જે બી લાઇન ઉપર કામ કરો છો, કોઈ બી રૂમમાં કામ કરો છો, ત્યારે તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે તમારા સાઇન બોર્ડ કામ ચાલુ છે કે માહિતીદર્શક બોર્ડ લગાવીને જ કામ કરવાનું છે. જ્યારે આપણે લાઇન સાથે કામ કરીએ મેઇન લાઇન સાથે ક્યારેક એને અર્થ કરીને એનો જે લીકેજ કરંટ કે જે ઉદ્ભવ્યો હોય તેને આપણે અર્થમાં ટ્રાન્સમિટ કરી દેવાનો છે. કેવી રીતે જ્યારે રિપેરિંગ કામ પૂર્ણ થઈ જાય ક્યારેક આગળ કોઈ કામ નથી કરી રહ્યું તમારી આગળ તેની બી ખાતરી તમારે કર્યા બાદ જ લાઇન ચાલુ કરવી. હંમેશા ફર્સ્ટ એડ બોક્સની સાધન સામગ્રી તથા તેના જે સામગ્રી તથા તેની પદ્ધતિથી માહિતગાર રહેવું જોઈએ કે જેથી જ્યારે અકસ્માત થઈ જાય ત્યારે તમને ખબર હોય કે ભાઈ
વ્યક્તિને કંઈ થઈ ગયું કે તમારે એનો રિસ્પોન્સ આપવા માટે આ બધી વસ્તુ તમને ઘણી ઉપયોગી સાબિત થશે. એમાં ફર્સ્ટ એડ બોક્સ તો આપણે સલામતીના ભાગરૂપ સૌથી પહેલી વસ્તુ આવે. જાણકારી વગર ઇલેક્ટ્રિક સાધન કે પેનલને અડકવું નહીં. કારણ કે આપણે વાત કરી કે આપણે કામ કરીએ છીએ, બરાબર છે, તો લીકેજ કરંટ કે એવું બની શકે કે સંભાવના વધી જાય છે એ સાધન સામગ્રીમાં, કે જેથી આપણે એ જાણકારી વગર અડવાનું આવતું જ નથી. ખુલ્લા વીજ વાયરને કદાપી અડવું નહીં. કે કોઈ બી વિદ્યુત સાધનને વીજ સપ્લાય સાથે જોડતા પહેલાં તેની કન્ડિશન ચેક કરવી કે જે કે સાધન છે કે વીજ સપ્લાય આપવા માટે યોગ્ય છે કે નહીં. અમુક વાર એવું બને કે ભાઈ મશીન જ બંધ હોય, તમારે આપણે ભલે સપ્લાય આપેલા હોય, બરાબર, પણ મશીન યોગ્ય ના હોય, બરાબર, તો એ ચાલુ ના થાય. એ કેસમાં સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું કે સાધન કે જે બી વસ્તુ છે આપણે ચાલુ છે કે નહીં, એને ચેક કર્યા બાદ જ વીજ સપ્લાય સાથે જોડવાનું. જે આપણે ફર્સ્ટ એડ બોક્સની વાત કરી કે જ વસ્તુ અહીંયા આવી કે કોઈ વ્યક્તિને શોક લાગે કે એમાં જો લાઇન સાથે તમારે ચીપકેલો જણાય ત્યારે તરત જ તમારે મેઇન સ્વિચ બંધ કરવાની છે. જે બી લાઇન સાથે જોડાય એની આગળની જે તમારી મેઇન સ્વિચ આવે છે એ બંધ કરવી કે જેથી તમારા લાઈવ વાયરમાં જે કરંટ પેદા થયો છે એ તમારે બંધ થઈ જાય. અને જો કેમ થઈ શકે ના હોય, જેવી કે રબર મેટ અથવા સૂકા લાકડા કે જે વિદ્યુતના અવાહક છે તેના ઉપર ઊભા રહીને લાઇનથી એને છૂટો પાડવાનો. લાઇનથી છૂટો પાડવો એટલે એવું નહીં કે હાથથી છૂટો પાડવાનો, તમારે કોઈ બી વસ્તુ પદાર્થ વડે કે એને દૂર કરવાનો છે લાઇનથી. એ આવી ગયો આપણે ઇલેક્ટ્રિકલ સલામતી નિયમો. આપણે સોલાર પેનલમાં બી ઘણા જ્યારે ઇન્સ્ટોલ કે રિપેરિંગ કરો છો ત્યારે બી તમારે ઘણા સલામતીના નિયમો ધ્યાનમાં રાખવા પડે છે. જેવા કે જ્યારે તમે છત ઉપર ઇન્સ્ટોલ કરો છો, આપણને ખબર છે કે સોલાર એનર્જી આપણે સોલાર સેલ આવે છે કે જેના માપ મુજબ આપણે છત ઉપર કે કોઈ બી જગ્યાએ લગાવતા હોઈએ છીએ. તો કે એમાં આપણે જ્યારે ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે એ વસ્તુ તમારે જાણવી જરૂરી છે કે તેનું જે પ્રિમાઇસીસ છે કે ભાઈ છત છે કે કોઈ જેટલું પ્રિમાઇસીસ નિર્ધારિત કરેલું છે કે એમાં છત તમારે ખુલ્લી તો છે કે નહીં ને, અને ખુલ્લી છે ને તમારે કામ કરવાનું છે તો તમારે હંમેશા એ ધ્યાન રાખવાનું કે છતની આગળ કામ કરવાનું. છતની કિનારી ઉપર આવીને તમને જ્ઞાન ના હોય તો તમે પાછળ આવી જાઓ અને કોઈ બનાવ બની જાય તેથી આપણે બચવાનું છે. આપણે જ્યારે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરો છો ત્યારે આપણે એની માટે ઇન્સ્ટોલ કરીએ છીએ કે જ્યારે આપણા સૂરજના કિરણો આપણા છત ઉપર કે જ્યારે એની કન્ડિશન બને છે એ કેસમાં એ સૌથી વધારે કારગર સાબિત થાય છે સોલાર પેનલ. એટલે જ્યારે બી તમને એવું લાગે કે વરસાદની સિઝન ચાલુ થઈ છે કે આપણે વાવાઝોડા, એમાં હંમેશા તમારે ઇન્સ્ટોલ કરવાનું આવતું નથી. નોર્મલી આપણે જાણીએ છીએ કે સોલાર આપણે સૂર્યના કિરણો આપણે ફેબ્રુઆરીથી લઈને જુલાઈ સુધીમાં સૌથી સારા આપણને મળે છે. એ આપણે ઉનાળાના સિઝનમાં જ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે કે જેથી તમને જ્યારે વરસાદની સિઝનમાં કામ કરો ત્યારે ઘણી બધી પ્રિકોશન રાખવા પડે છે કે જેથી આપણે બચી શકાય. છતને હંમેશા હાર્ડવેર ટૂલ્સ અને અન્ય કોઈપણ ટ્રીપના જોખમોથી સાફ રાખવો. સાફ રાખવાનો મતલબ એ છે કે છત ઉપર તમે કામ કરી રહ્યા છો અને કોઈ વસ્તુ કેમિકલ છે કે કોઈ સ્લીપરી વસ્તુ તમારે પડેલી છે તેને સૌથી પહેલાં સાફ કરીને એકદમ ક્લીન થયા પછી જ તમારે કામ કરવાનું છે એના ઉપર. કે જ્યારે બી તમારે હાઇટ ઉપર કામ કરવાનું હોય, હાર્નેસ, દોરડું અને એન્કર કે જે આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો એક ભાગ છે તેનો હંમેશા ઉપયોગ કરીને પછી જ તમારે હાઇટ ઉપર કામ કરવાનું. હંમેશા યોગ્ય ફૂટવેર પહેરવું આવશ્યક છે કે જે આપણને ઇલેક્ટ્રિક શોક તથા અન્ય ઇલેક્ટ્રિકલ હેઝાર્ડથી બચાવે છે. કે જેથી આપણે હંમેશા એવા બૂટ જ પસંદ કરવાના કે જે વિદ્યુતના અવાહક બી હોય ને જે આપણને પ્રોટેક્શન બી પૂરું પાડે. તથા જેવી રીતે આપણે લૂઝ કપડાં જોયા કે ના પહેરવા જોઈએ, કેવી જ રીતે હંમેશા કપડાં એવા હોવા જોઈએ જ્યારે બી તમે કેમિકલ કંપનીમાં કે એમાં કામ કરશો ત્યારે કે જે આપણે જોગ પ્રતિરોધક ક્ષમતા ધરાવતા હોય અને બંધ બેસતા હોય. નાના કાપ અને સ્ક્રેપ અથવા સૂર્યની નીચે બેઠેલા કોઈ બી ઘાટો ઉપર કામ કરતા હોય, ધારો કે આપણે સોલાર પેનલ ફિટ કરીએ છીએ તો જે બી લોખંડની એંગલો કે એ બધું હશે ક્યારેક તમારે એ ધ્યાન રાખવાનું કે ઉનાળામાં કામ કરો છો ત્યારે તમારા હાથ ગાજી ના જાય તેની માટે તમારે હંમેશા ગ્લોવ્સનો ઉપયોગ કરવાનો છે. તથા આપણે સોલાર પેનલ હંમેશા સાઇઝ મુજબ આવે છે તો જે આપણું ધાબાનું માપ છે એમાં બંધ બેસે છે કે નહીં, અને જો બંધ બેસતી ના હોય અને તમારે કાપવી પડે એવી હોય, જે સોલાર સેલને કાપવો પડે એવો હોય તો તેમાં તમારે હંમેશા એ ધ્યાન રાખવાનું કે તમે એને સેફટી ગ્લાસ પહેરીને જ કાપી રહ્યા છો. જેવી રીતે આપણે સલામતીના નિયમોની જાણકારી મેળવી કેવી જ રીતે સલામતીમાં જ એક ભાગ આવે છે સલામતીના ચિહ્નો, જે આપણને માહિતગાર કરવા માટે જરૂરી છે. કાર્યસ્થળે સલામતીપૂર્વક કામ કરવા
કરવામાં આવે તો અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય. અપેક્ષિત વર્તન માટેનું માર્ગદર્શન મળી રહે કે એમાં કે સલામતીના પ્રમાણિક ચિહ્નો નક્કી કરવામાં આવ્યા છે કે જે આપણને સૂચના બી આપે છે અને જોખમથી બી બચાવે છે. સલામતીના ચિહ્નોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલું આવે છે નિષેધાત્મક ચિહ્નો, પ્રોહિબિશન સાઇન બી કહેવાય છે એને, કે આવે છે. એના પછી આદેશાત્મક ચિહ્નો, ચેતવણી ચિહ્નો અને છેલ્લે માહિતી ચિહ્નો. સૌથી પહેલાં નિષેધાત્મક ચિહ્નો. આ ચિહ્નો અમુક પ્રકારના વર્તન ઉપર પ્રતિબંધ મૂકવા માટે જણાવવામાં આવે છે. પ્રતિબંધ મૂકે છે એ રહ્યા કે જેવું કે આપણે કોઈ બી પ્રિમાઇસીસમાં ગયા હોય, ત્યાં કોઈ વસ્તુની મનાઈ કરવામાં આવતી હોય, તેને નિષેધાત્મક ચિહ્નો વડે દર્શાવવામાં આવે છે. તેનો આકાર ગોળ હોય છે અને તેને સફેદ બેકગ્રાઉન્ડ ઉપર લાલ બોર્ડર અને તેના ઉપર ક્રોસ તેના વડે દર્શાવવામાં આવે છે કે જેવી કે આ ખુલ્લી ચિનગારીની મનાઈ, અડકવાની મનાઈ, ધૂમ્રપાનની મનાઈ તથા પેદલ ચાલવાની મનાઈ. એના પછી બીજું આવે છે આપણું આદેશાત્મક ચિહ્નો. આ ચિહ્નો અમુક પ્રકારનું વર્તન તમારે કરવું જ જોઈએ, એક પ્રકારનો આદેશ આપે છે આપણને કે જેવું કે આપણે કોઈ બી કંપનીમાં ગયા હોઈએ કે કોઈ બી પ્રિમાઇસીસમાં એન્કર થઈએ, કોઈ બી સરકારી સંસ્થાનમાં કે તેમાં આપણે આ વર્તન કરવાનું જ છે. કેવું દર્શાવવામાં કે હંમેશા આદેશાત્મક ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો આકાર ગોળ હોય છે અને તેને વાદળી બેકગ્રાઉન્ડ અને તેના ઉપર સફેદ ચિહ્ન તેના વડે દર્શાવવામાં આવે છે. જેવું કે હેર પ્રોટેક્શન આપણું હેલ્મેટ પહેરવું જોઈએ, ફ્રૂટ પ્રોટેક્શન આપણે પહેરવું જોઈએ, આઈ પ્રોટેક્શનમાં કે આઈ ગ્લાસ આપણે પહેરવા જોઈએ, હેન્ડ પ્રોટેક્શનમાં કે આપણે ગ્લવ્સ પહેરવા જોઈએ. સલામતીના ચિહ્નોમાં ત્રીજું આવે છે આપણે ચેતવણી ચિહ્નો, જે હંમેશા ભયજનક સ્થિતિ સામે સજાગ રહેવાની ચેતવણી આપે છે. તેનો આકાર ત્રિકોણ હોય છે, બરાબર. તેના ઉપર પીળા બેકગ્રાઉન્ડમાં કાળી બોર્ડર અને એમાં કાળા કલરના ચિહ્ન હોય છે. જેવી રીતે આપણે આગનું જોખમ આવી ગયું, ઇલેક્ટ્રિક શોકનું જોખમ આવી ગયું, આ જનરલ ચેતવણી જોખમ છે અને એક આપણે ટોક્સિક ઝેરી જોખમ છે. એના પછી આપણે છેલ્લે સલામતીના ચિહ્નોમાં માહિતી ચિહ્નો આવે છે કે જે જનરલ પર્પઝ માટે હોય છે. માહિતી ચિહ્નો, માહિતી ચિહ્નો હંમેશા તમે કોઈ બી પબ્લિક પ્લેસ ઉપર જાઓ કે કોઈ બી સંસ્થાનમાં જાઓ તેમાં જનરલ ઇન્ફોર્મેશન માટે આપણને આપવામાં આવે છે. તમે ધારો કે એરપોર્ટ ઉપર જાઓ છો કે રેલવે સ્ટેશને જાઓ છો, ત્યારે તમને એન્ટ્રી એક્ઝિટના સાઇન લગાવેલા હોય છે. પછી કચરો આપણે જે નાખીએ છીએ તેના સાઇન બી આપણે માહિતી ચિહ્નોમાં જ આવે છે. પછી હાથ ધોવા, પાણી પીવા, જે ટોયલેટના ભાગરૂપી બી ચિહ્ન છે તે બી આપણે માહિતી ચિહ્નોમાં જ આવે છે અને તેને લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે કે જેનો આકાર હંમેશા ચોરસ અથવા લંબગોળ હોય છે. જેવી રીતે આપણે સલામતીના નિયમો અને ચિહ્નોની જાણકારી મેળવી, તેવી જ રીતે આપણે પોતાનું બી એક ધ્યેય હોવું જોઈએ કે કોઈ બી જગ્યાએ કામ કરો છો ત્યારે પોતાના બી અમુક રૂલ્સ નિયમો હોવા જોઈએ કે હું જેવા કે જ્યારે તમે સોલાર ટેકનિશિયન વ્યવસાય ક્ષેત્રે ટ્રેનિંગ લઈને ઉજ્જવળ ભવિષ્યમાં કે બહાર જશો, બરાબર, તેમાં તમારે હંમેશા શૂન્ય અકસ્માતની સ્થિતિનું નિર્માણ થાય તેની માટેની પ્રતિજ્ઞા લેવાની છે કે જ્યારે બી હું કામ કરીશ ત્યારે હંમેશા નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ અને કરાવીશ. હું ધારો કે કોઈ બી ઇલેક્ટ્રિકલ વાયરિંગ મશીન કે કોઈ બી લાઇન ઉપર કામ કરતો હોઈશ ત્યારે તમારે હંમેશા સલામતીના સાધનોનો ઉપયોગ કરવો છે અને કરાવવાનો છે. તેવી જ રીતે હું કામ કરીશ ત્યારે બેધ્યાન પણ હું રાખીશ નહીં, હંમેશા વિવેક બુદ્ધિથી કામ કરવાનું છે. જ્યારે બી તમારે સલામતીના નિયમો અને ચિહ્નો કે એનું ધ્યાન રાખીને આગળ કામ કરવાનું છે. હું બીજા પર અવલંબિત ન રહી વ્યક્તિગત સલામતીનું ધ્યાન રાખીશ અને રખાવીશ. હું વાયરિંગ મશીન કે લાઇન પર કામ કરતાં પહેલાં સપ્લાય બંધ કરીશ, કરાવીશ. જે આપણે આગળ વાત કરી લીધી છે આ બધાની, તો બી એકવાર ઓવરવ્યૂ આપણે લઈ લીધવાનો. તો સૌથી પહેલાં ભારતમાં સોલાર એનર્જીની ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે? આપણે જનરલ વાત કરીએ આગળ કે ભાઈ 82.63% ગીગાવોટ અત્યારે આપણી ઇન્સ્ટોલ કેપેસિટી છે કે જેને આપણે 2030 સુધીમાં 500 ગીગાવોટ કરવાની આપણે નિર્ધારિત કરેલું છે આપણી સરકારે. વર્કશોપ કે ફેક્ટરીમાં કામ કરતા હો ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો આપણે વાત કરી કે હંમેશા તમારે બને કેમ કે ચુસ્ત કપડાં પહેરવા અને લૂઝ કપડાં તો હંમેશા પહેરવા જ નહીં કોઈ બી પ્રિમાઇસીસમાં. એટલે હંમેશા તમારે ચુસ્ત કપડાં પહેરવા જોઈએ. ફોલ પ્રોટેક્શનમાં ABC શું સૂચવે છે? તો કે A એન્કરેજ, B બોડીવેર અને C કનેક્ટિંગ ડિવાઇસ.
બેટરી ચાર્જિંગ રૂમ માટે આપણે કેવા રૂમની પસંદગી કરવી જોઈએ? તો હંમેશા આપણે વેન્ટિલેશન પૂરતું હોય કેવા રૂમની જ પસંદગી કરવાની છે. આપણે રબર મેં કે વિદ્યુતનું શું છે તો કે અવાહક છે. સલામતીના ચિહ્નોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો આપણે જે વાત કરીએ આગળ કે ભાઈ નિષેધાત્મક ચિહ્નો, આદેશાત્મક ચિહ્નો, ચેતવણી ચિહ્નો અને માહિતીદર્શક ચિહ્નો. બરાબર, કેવી રીતે આપણે 4 ભાગમાં એને વહેંચવામાં આવ્યા છે. નિષેધાત્મક ચિહ્નોનો આકાર કેવો હોય છે? તો કે એનો આકાર ગોળ હોય છે. સફેદ બેકગ્રાઉન્ડ ઉપર લાલ બોર્ડર અને કાળો ક્રોસ કયા પ્રકારના ચિહ્નો છે કે જે નિષેધાત્મક ચિહ્નો છે કે જેને આના વડે દર્શાવવામાં આવે છે. કયા ચિહ્નો અમુક પ્રકારનું વર્તન કરવું જ જોઈએ અને કેમ કરવામાં ન આવે તો અકસ્માત થવા સંભવ છે તેનો આદેશ આપે છે કે તમારે પાલન કરવાનું જ છે. જેને આપણે હંમેશા આદેશાત્મક ચિહ્નો કહીએ છીએ કે જે આપણે કોઈ બી પ્રિમાઇસીસમાં કે કોઈ બી જગ્યાએ આપણે જઈ રહ્યા છે તો તેમાં પાલન કરવા માટે નિર્ધારિત કરેલું જ હોય છે. તેથી તેને આદેશાત્મક ચિહ્નો કહીએ છીએ આપણે. આદેશાત્મક ચિહ્નોનો કલર કેવો હોય છે? તો કે વાદળી બેકગ્રાઉન્ડ ઉપર વ્હાઇટ કલરનું ચિહ્ન હોય છે. એમાં ચેતવણી ચિહ્નો શું સૂચવે છે? ભયજનક સ્થિતિ સામે સજાગ રહેવાની ચેતવણી આપે છે. કયા ચિહ્નોનો આકાર ત્રિકોણ હોય છે? તો આપણે વાત કરીએ આગળ કે ભાઈ ચેતવણી ચિહ્નોને હંમેશા ત્રિકોણ આકારમાં દર્શાવવામાં આવે છે. ચેતવણી ચિહ્નોનો કલર કેવો હોય છે? તો આપણે યેલો બેકગ્રાઉન્ડમાં બ્લેક કલરનું ચિહ્ન હોય છે. માહિતી ચિહ્નોનો આકાર કેવો હોય છે? તેનો આકાર ચોરસ અથવા લંબગોળ હોય છે. લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ ચિહ્ન, આ કયા પ્રકારના ચિહ્ન દર્શાવે છે? કે જેને આપણે માહિતી ચિહ્નો દ્વારા દર્શાવવામાં આવે છે. આ સાથે જ આપણે આજના લેસનનો સમાપ્તિ કરી રહ્યા છીએ. હું આશા રાખું છું કે તમને આ ટોપિક વિશેની સમજણ પડી ગઈ હશે અને તમને આ ટોપિક વિશેની કોઈ બી જાણકારી તમને નેટ ઉપર તથા અન્ય માધ્યમ તરફથી બી મળી રહેશે. તેની બી તમારે જાણકારી પોતાની રીતે મેળવવાની છે. આભાર.